પાટણની ખ્યાતનામ રિયા હાર્ટ એન્ડ મેડિકલ હોસ્પિટલના તબીબ ડોક્ટર હમીદ મંસૂરીની દીકરીએ ડી.એલ.એમ. કાર્ડિયોલોમાં ગોલ્ડ મેડલ મેળવી તબીબી નગરી પાટણ તથા મંસૂરી સમાજનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં ડોક્ટરોની નગરી તરીકે પ્રસિદ્ધ પાટણમાં અનેક તબીબો સેવારત છે. તેમાં ખ્યાતનામ ડોક્ટર તરીકે તેમજ સેવાપ્રિય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેતા ડોક્ટર હમીદ યુ મંસૂરી અને મુમતાઝ મંસૂરીની દીકરી ડોક્ટર રિયા મંસૂરીએ ડી.એમ. કાર્ડિયોલોજીમાં ગોલ્ડ મેડલ મેળવતા હર્ષની લાગણી ફેલાઈ છે. ડોક્ટર રિયા મંસૂરીએ આ ડિગ્રી મુંબઈની ડી.વાય. પાટીલ યુનિવર્સિટીમાંથી મેળવી છે. ડોક્ટર રિયા મંસૂરી સમાજમાં પ્રથમ ડી.એમ. કાર્ડિયોલોજિસ્ટ બનતા સમાજમાં પણ આનંદની લાગણી ફેલાઈ છે. તો તબીબ મિત્રો અને સ્નેહીજનો ડોક્ટર રિયાની આ સિદ્ધિ બદલ તેમના પિતા હમીદ મંસૂરીને અભિનંદન પાઠવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડોક્ટર હમીદ મંસૂરીએ વર્ષો પહેલા પાટણ સ્થિત પોતાની હોસ્પિટલનું નામ પહેલાથી જ પુત્રીના નામ પરથી રિયા હાર્ટ હોસ્પિટલ રાખ્યું હતું, જે આજે રિયાએ ડી.એમ. કાર્ડિયોલોજીમાં ગોલ્ડ મેડલ મેળવી પિતાની દીર્ઘદૃષ્ટિને સાર્થક કરી છે.